સ્વાગત છે તમારું સાદી અને સિમ્પલ રસોઈમાં। ગુજરાતીઓને દાળ ભાત ન હોય એનું જમવાનું અધૂરું જ હોય છે અને એની સાથે સૂકી ભાજી આ રીતના મસાલેદાર આપણે બનાવીએ, ખાવાની બહુ મજા આવે અને સરળ રીતે બનાવો એટલે ખાટા મીઠાની ખૂબ જ ટેસ્ટી। હવે આપણે દાળ બાફી લેવાની છે। દાળમાં મેં 1 ગ્લાસ પાણી નાખ્યું છે, પછી પાણી ગરમ થઈ જાય ને પછી આપણે એમાં મીઠું નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે, થોડાક વટાણા નાખી દેવાના, વટાણા હોય તો પછી આપણે એમાં 2 મોટા મેં ટમેટા કાપીને નાખી દીધા છે। હવે હળદર નાખી દેવાની છે અને મેં 2 લીલી મરચી કાપીને નાખી દીધી છે અને હવે આપણે તુરની દાળ નાખી અને મસ્ત બાફી લઈશું। 2 સીટી આવશે ને એટલે દાળ આપણી હાવ બફાઈ જશે। જોઈ શકો છો દાળ મસ્ત આપણી એવી બફાઈ ગઈ છે। આ રીતના હાવ બાફી લેવાની છે દાળને। હવે આપણે છે ને દાળનો વઘાર કરી લેવાનો છે। એમાં તેલની ઓછી જરૂર પડશે। 1 પાવડું તેલ નાખ્યું, રાઈ જીરું નાખ્યા છે। હવે આ સૂકલ મસાલા, તમાલપત્ર અને મરચું નાખ્યું છે અને મીઠા લીમડાના પાન, આખા ધાણા અને હિંગ તો ખાસ નાખવાની છે। અને પછી છે ને વઘાર કરવા માટે આપણે દાળ નાખવાની ને પછી તરત જ ઢાંકી દેવાનું એટલે વઘાર બધો અંદર બેસી જાય। હવે છે ને બધી દાળ આપણે એમાં નાખી દેવાની છે। હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખી દેવાનું છે અને કોઈ ઘાટી દાળ ખાતું હોય, કોઈ પતલી દાળ ખાતું હોય, પણ અમારા ઘરના સ્પેશિયલી પતલી દાળ ખાય છે એટલે મજા આવે ખાવાની। હવે આપણે એમાં 1 ચમચી ખાંડ નાખવાની છે અને લીંબુ નાખવાનું છે ને હવે આ દળેલું જીરું નાખી દેવાનું છે। પછી દાળ ઉકળી જાય એ રીતના ઉકાળવાની, 2-3 ઉફાણ આવે ને ત્યાં સુધી ઉકળવા દેવાની। આ રીતના દાળ આપણી મસ્ત ઉકળી ગઈ છે। હવે આપણે જોઈ લઈએ અને ઘાટી રાખવી હોય ને તો થોડુંક ઓછું પાણી નાખવાનું એટલે મસ્ત ઘાટી થાય। હવે આપણે આમાં છે ને દાળ આપણી બની ગઈ છે, મીઠું કોથમરી નાખીને આપણે ઉતાર લઈએ। હવે આપણે ભાત વઘારી લેવાના છે। ભાતમાં થોડુંક જ આપણે તડકો લગાવવાનો એટલે મસ્ત એવા ભાત થાય। રાઈ જીરું નાખ્યું, થોડીને 1 પાવડું તેલ નાખ્યું છે, પછી એમાં મીઠી લીમડીની 1 તીરખી નાખી દીધી, પછી પાણી નાખીને ઢાંકી દીધું એટલે મસ્ત એવો વઘાર થઈ ગયો આપણો। થોડાક વટાણા પડ્યા હતા ને તો મેં વટાણા નાખ્યા છે એટલે સરસ એવા દેખાય। પછી આપણે થોડી કોથમરી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને લીંબુનું ફાડું થોડુંક રસ નાખવાનું એટલે મસ્ત એવા છૂટા છૂટા ભાત બને આપણા। હવે છે ને આપણે ભાત ગરમ પાણી થાય એટલે ભાત આપણે ધોઈને એમાં નાખી દેવાના છે। ભાત આપણા અંદર નાખી દીધા છે મેં। હવે આને આપણે 2 સીટી બોલાવી દેવાની એટલે મસ્ત ભાત તૈયાર થઈ જાય। ભાત ચડે છે તો આપણે હવે સૂકી ભાજીનો મસાલો તૈયાર કરી લઈએ। એના માટે અમે રાઈ જીરું નાખ્યું છે ને 1 પાવડું તેલ નાખ્યું છે। હવે આપણે એમાં છે ને મીઠા લીમડાના પાન નાખવાના છે ને થોડીક ચપટી હિંગ નાખવાની છે અને હવે આપણે આમાં 1 ટમેટું કાપીને નાખી દઈએ અને 2 મરચી કાપીને નાખી દઈએ એટલે મસ્ત એવો સ્વાદ આવે। હવે આપણે ટમેટા મસ્ત ગળી ગયા છે, એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે। હવે આપણે હળદર નાખી દેવાની છે અને જીરું નાખી દેવાનું છે। બીજો આપણે કંઈ મસાલો જ નથી નાખવાના અને હવે આદુનો ટુકડો થોડો ઘસી લેવાનો છે। હવે છે ને આમાં બાફેલા બટેકા મેં એડ કરી દીધા છે। બાફેલા બટેકા આપણે નાખી દેવાના અને બધું મિક્સ કરી દેવાનું છે। આ રીતના આપણી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે। આ રીતના મિક્સ કરશું ને એટલે મસ્ત થઈ જશે। હવે આપણે થોડુંક લીંબુનો રસ એ નાખી દેવાનો છે એટલે મસ્ત ખાટા મીઠા લાગે। જોઈ શકો છો કેટલી સરસ સૂકી ભાજીનો કલર આવ્યો છે। કોથમરી નાખીને આપણે તૈયાર કરી લેવાની છે। ભાત આપણે ચેક કરી લઈએ, જોઈ શકો છો આપણા ભાત તૈયાર થઈ ગયા છે મસ્ત। હવે આપણે પરસી દઈએ। ભાત એવા છૂટા છૂટા બન્યા છે અને હવે દાળ આપણે વાટકામાં નાખી દઈએ। દાળ આપણી મસ્ત તૈયાર થઈ ગઈ છે અને સૂકી ભાજી સરસ બની છે। જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી। અને જોઈ શકો છો આ કેટલા સરસ ભાત અને બટેકા બન્યા છે સૂકી ભાજી અને ગુજરાતીઓના ફેવરેટ હોય છે, બધાના ફેવરેટ હોય છે। આ રીતના બનાવો એટલે બધાના ફેવરેટ બની જશે અને દાળ જે રીતના ભાવતી હોય જાડી પતલી એ રીતના આપણે બનાવી શકીએ। સરળ અને સિમ્પલ જમવાનું હલકું એવું આપણું। ચેનલને સબસ્ક્રાઈબ કરજો।